અને ખેડામાં સગીરાનું અપહરણ કરનાર ફરાર આરોપી પકડાયો છે। ખેડાના ખડોલ ગામમાંથી આરોપી મહેશ પરમારે 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી સાણંદ નજીક છોડી અને ત્યાંથી ફરાર થયો હતો। સગીરાને છોડ્યા પછી આરોપી છેલ્લા 9 મહિનાથી ત્યાંથી ફરાર હતો। પોલીસે બાતમીના આધારે કપ્પડવંજની દાણા ચોકડી પાસેથી આરોપી મહેશ પરમારની ધરપકડ કરી છે। આરોપીને પકડી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે ખેડાના ખડોલ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી। 9 મહિનાથી ફરાર હતો અને હવે પોલીસના સકંજામાં આવ્યો છે। સગીરાના અપહરણનો આરોપી પકડાયો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડામાં સગીરાના અપહરણનો આરોપી પકડાયો છે, શું અપડેટ આ મામલે? જી દાદા, આ મામલો છે કપડવંજ રૂરલ પોલીસ મથકના ખડોલના નાના ધરાનો આ મામલો છે, જે ચુસણિયા વિસ્તાર તરીકે ઓળખાય છે। જેમાંથી 15 વર્ષની એક સગીરાનું આજથી 9 મહિના પહેલા અપહરણ કરી અને લઈ જવાયો હતો। ત્યારથી આ મહેશભાઈ ભવનભાઈ પરમાર નામનો આરોપી આ મહિલા આ જે સગીરા છે એને લઈ અને સાણંદ તરફ નીકળ્યો હતો અને ત્યાં સાણંદની અંદર આ યુવતીને તરછોડી અને ત્યાં ચાલ્યો ગયો હતો। ત્યારથી આ 9 મહિનાથી આ ભાગતા ફરતા આરોપીને કપડવંજ ટાઉન પોલીસે દાણા પાસેથી પકડી પાડ્યો છે અને કપડવંજ રૂરલ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। જી વિનોદ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।